પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે અત્યારે આજ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. મૂસા ઈશ્વરના બહુ વિશ્વાસુ હતા, છતાં તેમનાથી એક ભૂલ થઈ ગઈ. દાઉદ પણ બહુ વિશ્વાસુ પણ ચાલતા હતા, પરંતુ તેમનાથી એક ભૂલ થઈ ગઈ. અનાન્યા સાફીરા, જે લોકોએ બાપ્તિસ્મા લીધેલું હતું, પવિત્ર આત્મા પામેલા હતા, પરંતુ તેઓથી એક ભૂલ થઈ ગઈ. શું આજે તમારાથી પણ ભૂલ થઈ જાય છે? ભૂલ કેમ થાય છે? એની પાછળનું કારણ શું છે? ભૂલ થવા પાછળ શું રહસ્ય રહેલું છે? શું તમારે ભૂલ વગર જીવન જીવવું છે? તો એ કઈ રીતે જીવી શકાય એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લુકની લખેલી સુવાર્તા તે 9મો અધ્યાય અને 18મી કલમથી લઈને 27મી કલમ સુધી. તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો, ત્યારે તેના શિષ્યો તેની સાથે હતા. તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? તેઓએ તેને ઉત્તર આપ્યો કે યોહાન બાપ્તિસ્મા, પણ કેટલાક કહે છે કે એલિયા, વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું, તે વિશે તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત. પણ તેણે તેઓને સખત આજ્ઞા કરી કે એ વાત કોઈને કહેતા ના. વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું, વડીલોથી તથા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તથા માર્યા જવું અને ત્રીજે દાડે પાછા ઉઠવું જરૂરનું છે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોએ અથવા તેની હાનિ પામે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે લજવાશે, તેને લીધે જ્યારે માણસનો દીકરો પોતાના તથા બાપના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે લજવાશે. પણ હું તમને સાફ કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહીં જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ફરી એકવાર આજે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરે એ પ્રમાણે આપણે ચાલે કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર છે. એકવાર મૂસા કે જે બહુ મોટા પ્રબોધક થઈ ગયા અને જેમના વિશે ઈશ્વરે પોતે સાક્ષી આપી કે મૂસા જેવા પ્રબોધક આજ સુધી કદી પેદા થયા નથી, એવા મૂસા એક વખત ઇઝરાયલ પુત્રોની સાથે હતા અને એ વખતે ઇઝરાયલ પુત્રોએ મૂસા પાસે પાણી માગ્યું. પરંતુ આવું વારે ઘડે બન્યા કરતું હતું કે ઇઝરાયલ પુત્રોને તરસ લાગે એટલે મૂસા પાસે આવે અને પાણી માગે, પરંતુ હું જે રીતે કહું છું એ રીતે શાંતિથી કદી માગતા હતા. એટલે કોઈ બૂમો પાડીને માગતા હતા અને ગુસ્સાથી માગતા હતા, અમને તરસ્યો મારવા માટે લાવ્યો છે, પાણી આપકે છે. અને એટલે મૂસા એ લોકોનું સહન કરતાં કરતાં એ આગળ વધતા હતા. બે વખત તો ઈશ્વર એ ગુસ્સે થઈ ગયા અને મૂસાને કીધું કે મૂસા, હું કહે છે કે તારાથી પ્રજા ઉત્પન્ન કરીશ, પરંતુ ઇઝરાયલ પુત્રોનો નાશ કરી નાખીશ કે છે. અને તો પણ મૂસાએ ઈશ્વરને એવું કીધું કે ઈશ્વર ના, આવું બધું તમે ના થવા દો, તમે એ લોકોનો નાશ ના કરો. એવા મૂસા કે જે ઈશ્વરને ઠંડા પાડતા હતા અને ઈશ્વરે ના પાડતા હતા કે ના ઈશ્વર એવું નહીં. અને એવા મૂસા એક દિવસ જ્યારે આ ઇઝરાયલ પુત્રોએ પાણી માગ્યું, કચકચ કરીને પાણી માગ્યું, અને એ વખતે મૂસાને પણ બહુ ક્રોધ ચડેલો હતો. અને એ સમયે મૂસા એ ઈશ્વર પાસે ગયા અને ઈશ્વરને કીધું, ઈશ્વર આ લોકો પાણી માગે છે અને પાણી છે ને શું કરું? અને ત્યારે ઈશ્વરે કીધું કે તારી લાકડી તારા હાથમાં લે, મંડળીને ભેગી કર અને મંડળીને ભેગી કરીને તમે લોકો કે ખડક પાસે જાઓ અને પછી ખડકને એવું કહેજે કે મને પાણી આપ, અને ખડક પાણી આપશે. હવે આવી જ ઘટના પહેલાં પણ બની ગયેલી હતી અને પહેલાં ઈશ્વરે એવું કીધેલું હતું કે મૂસા
જે લાકડી તે નદી પર મારેલી હતી એ લાકડી લઈને જા અને ખડકને માર છે કે છે, એટલે કે પાણી નીકળશે. અને આ વખતે ઈશ્વરે એવું ના કીધું કે ખડકને લાકડી મારજે, પણ આ વખતે ખાલી એટલું કીધું કે તું ખડકને માંગજે એની પાસે અને તને પાણી આપશે. પણ એ દિવસે મૂસા બહુ ક્રોધમાં હતા. અત્યાર સુધી ક્રોધ નહોતા કરતા, પણ આ દિવસે મૂસાથી ક્રોધ થઈ ગયો અને મૂસાએ બધાને ભેગા કર્યા અને જોશથી બોલે, હે દંગાખોરો, તમારા માટે અમે પાણી કાઢીએ કે છે. અને એમ કરીને લાકડી લઈને એ ખડકને 2 વખત મારી દીધી. 2 વખત મારી, પાણી તો પુષ્કળ નીકળ્યું, લોકોએ પાણી પીધું. પરંતુ ઈશ્વરે મૂસાને કીધું કે મૂસા, તે મારી પર વિશ્વાસ ના કર્યો કે છે, આ મંડળીમાં તે મને પવિત્ર બનાવ્યો નહીં કે છે, અને એટલે કે છે કે હવે પેલે પાર વિશ્રામના દેશમાં તું આ લોકોને નહીં લઈ જાય, તું રસ્તા મૃત્યુ પામશે. અને ઈશ્વર એ મૂસા પર ક્રોધાયમાન થયા. પણ મૂસાની આ જગ્યા પર એક ભૂલ થઈ ગઈ. પરંતુ આ મૂસાથી ભૂલ કેમ થઈ ગઈ? આ મૂસાની ભૂલ થવાનું કારણ શું? બહુ ધ્યાનથી સમજજો. એકવાર દાઉદ કે જે નાનપણથી ઈશ્વરની પાછળ એ ચાલતા હતા અને નાનપણથી એમને આરાધના કરવાનો શોખ, ઈશ્વરની આરાધના કરે, અલગ અલગ વાજિંત્રો પોતે બનાવે અને વાજિંત્રો બનાવીને ઈશ્વરની આરાધના કરે, પોતે ગીતો બનાવે. અને એકવાર તો ઈશ્વરના સામર્થ્યથી એમણે રીંછને માર્યું, એકવાર સિંહને મારી નાખ્યો, એમણે ગોલિયાથને મારી નાખ્યો. અને દાઉદની ખાસિયત હતી કે જ્યારે પણ કોઈ જગ્યાએ યુદ્ધ થાય, લડાઈ થાય, લડાઈમાં જવાનો હોય કે કોઈ બીજો પ્રસંગ હોય, પણ દાઉદને એક વાત ચોક્કસ, ઈશ્વર હું જાઉં, જો લડાઈ હોય તો હંમેશા પૂછી, ઈશ્વર હું જાઉં? ઈશ્વર કે હા જા. પ્રભુ એ લોકોને તમે મારા હાથમાં સોંપશો? પ્રભુ કે હા સોંપીશ. પૂરી ખાતરી કરીને મને વિજય અપાવશો? હા અપાઈશ. તો જ જાય લડવા માટે. એવી રીતે દાઉદ એ હંમેશા ઈશ્વરને દરેક કામ પૂછીને કરતા હતા. એમ કરતાં કરતાં એમનું રાજ્ય ઈશ્વરે સ્થિર કર્યું, ચારે બાજુ શાંતિ થઈ. અને એકવાર આ દાઉદ રાજા એ ભર બપોરે સૂઈ ગયેલા હતા. સાંજે ઉઠ્યા અને ઉઠીને એમના મહેલના ધાબા પર ફરતા હતા. અને ત્યારે એમણે બાથશેબા નામની એક સ્ત્રી હતી, એણે જોઈ અને એમની સાથે એ વ્યભિચારમાં પડ્યા. એટલું જ નહીં, એ સ્ત્રીને પ્રાપ્ત કરાવવા માટે એનો જે પતિ હતો એ પતિને ખોટી રીતે મારી નંખાવ્યો. એમનો પતિ જે હતો એ ઉરિયા નામનો એક હિત્તી હતો. હિત્તી એક જાત છે, આ ઇઝરાયલમાંનો નહોતો, પરંતુ આ યુદ્ધ બહુ સારો હતો, દાઉદને વફાદાર હતો. પણ એની સ્ત્રી પ્રાપ્ત કરવાના માટે દાઉદે એને એક પત્ર લખીને આપ્યો અને કીધું આ પત્ર તું યોઆબને દેખાડજે. અને યોઆબ એ લોકોનો સેનાપતિ હતા. અને પત્રમાં એવું લખેલું હતું કે યોઆબ, આ ઉરિયા જે છે ને લડતા લડતા એને આગળના સ્થાને લઈ જજે કે છે, અંદરની બાજુ લઈ જજે. અને પછી તમે બધા ધીરે ધીરે એની પાસેથી ખસી જજો કે છે. એકલો પડશે, સામેની સેના એની પર ધસી પડશે અને ઉરિયા હિત્તી મૃત્યુ પામશે. હવે જોવા જઈએ તો બધાને એવું લાગ્યું કે ઉરિયા હિત્તી એ મૃત્યુ પામ્યો કે શહીદ થઈ ગયો, એવું લોકોને લાગ્યું. તો ખરેખર આ એક ગેમ હતી, એક પ્લાન હતો. અને દાઉદ રાજાનો હતો એની સ્ત્રીને પોતાની સ્ત્રી કરવા માટે. અને આ એક ભૂલ એ દાઉદથી થઈ ગઈ. એનાથી એક છોકરો પણ ઉત્પન્ન થયો. અને એકવાર ઈશ્વરે નાથાન પ્રબોધકને મોકલ્યા કે જા તું ત્યાં દાઉદની સાથે વાત કરો, જો તો કંઈ ખબર જ નહીં પડતી કે. અને નાથાન પ્રબોધકે જેને કીધું કે દાઉદ એક વાત કહી છે કે બોલ કે છે. એક માણસ હતો, ગરીબ કે છે, એની પાસે એક જ બકરી હતી કે છે. એની સામે એક માણસ હતો, શ્રીમંત હતો, એની પાસે ઘણા બધા ઘેટા બકરા હતા. એ શ્રીમંતના ઘરે એકવાર કે છે કે મહેમાન આવ્યા કે છે અને એ લોકોને ખાવાનું બનાવવાનું હતું. તો કે શ્રીમંતે શું કર્યું કે આ ગરીબ માણસ જે હતો, જેની પાસે એક જ બકરી હતી, એ તો પોતાના ઘરમાં પોતાની સાથે રાખતો હતો, પોતાની સાથે ખવડાવતો હતો, પોતાની સાથે સુવડાવતો હતો. એની બકરી એને કાપીને પેલા લોકોને ખવડાવી દીધી કે છે. દાઉદનો ગુસ્સો ચડ્યો કે એની પાસે આટલા બધા ઘેટા બકરાને કોઈ ગરીબનું લઈ લીધું, ગરીબનું છીનવી લીધું. દાઉદે કાઢી તલવાર, કોણ છે લાવો એને કે છે. એટલે કે તું છે ભાઈ આ તો. દાઉદ કેવું કઈ રીતે? એટલે બધી વાત કરી કે છે કે તું ઈશ્વર પાસે માગત તો ઈશ્વર તને પત્ની આપત. બધા કોઈની પત્ની કેમ લઈ લીધી છે? એક યોદ્ધાની પત્ની કેમ લઈ લીધી અને મારી કેમ ન ખાવે કે તે ભૂલ કરી છે. પણ દાઉદ રાજા જે હંમેશા ઈશ્વર પૂછીને કામ કરતા હતા, એ દાઉદ રાજા ત્યાં એક ભૂલ થઈ. કેમ? દાઉદમાં એવું શું થઈ ગયું કે જેને કારણે આ દાઉદ રાજાની એ ભૂલ થઈ ગઈ
મૂસા એમનાથી કેમ આ ભૂલ થઈ ગઈ, બહુ ધ્યાનથી સમજતા રહેજો કે આ કારણ આપણે જાણવું એ બહુ જરૂરી છે. વિશ્વાસીઓમાં એક હતો હુમનાયસ, એક હતા એલેક્ઝાન્ડર. પાઉલની સાથે રહેનારા વ્યક્તિ હતા, મંડળીના સભ્ય હતા. અને મંડળીના સભ્ય જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બાઇબલના હિસાબે જ્યારે મંડળી શબ્દ હોય એનો અર્થ એવો થતો હતો કે જે લોકોએ વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કર્યો છે, બાપ્તિસ્મા લીધેલું છે, પાપોની માફી મેળવી છે અને પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા છે. આટલા સ્ટેપ જેણે પસાર કર્યા હોય એ જ વ્યક્તિ મંડળીમાં હોય. અને એ મંડળીના લોકો 2 જણા, હુમનાયુસ અને એલેક્ઝાન્ડર, જે વિશ્વાસ કરીને લોકોએ બાપ્તિસ્મા લીધું હતું એ વિશ્વાસ જ ભૂલી ગયા, વિશ્વાસ છોડી દીધો. નિર્મળ અંતઃકરણ એટલે કે હૃદયને જે નિર્મળ રાખવાનું, જેમાં મળ ના હોવો જોઈએ, ગંદકી ના હોવી જોઈએ, એવું અંતઃકરણ રાખવાનું. એની જગ્યા પર એ લોકોના હૃદયની અંદર ગંદકી આવી ગઈ, ખોટા વિચારો આવી ગયા. અને પાઉલને પણ આ બધી બાબત ખબર પડી, લોકોને મંડળીની બહાર કાઢી નાખવામાં આવ્યા. પરંતુ આટલા સારા લોકો, વિશ્વાસ કરેલા લોકો, મંડળીના સભ્ય, પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા લોકો, એ લોકોથી આવી ભૂલ કેમ નહીં થઈ ગઈ? એ લોકો એમને તો વિશ્વાસ નહીં કર્યો હોય, એ લોકો કે ચમત્કાર જોઈને વિશ્વાસ કર્યો હશે, એમને તો પ્રભુમાં નહીં આવ્યા હોય. અચાનક એ લોકોનું અંતઃકરણ કેમ ગંદુ થઈ ગયું? એ લોકોએ વિશ્વાસ કેમ છોડી દીધો? એ હુમનાયુસ ને એલેક્ઝાન્ડરથી આવી ભૂલ કેમ થઈ ગઈ? બીજો તિમોથી 4:10 લખવામાં આવ્યું છે દેમાસ વિશે. અને પાઉલ કહે છે કે આ દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડીને જતો રહ્યો છે. દેમાસ નામનો એક વ્યક્તિ, પાઉલ સાથે ફરનાર વ્યક્તિ. પાઉલ સાથે ફરનારા જેવા તેવા થોડા હોય, બધા પવિત્ર આત્માથી ભરપૂર હોય. એવો એક જોરદાર વ્યક્તિ દેમાસ. એ દેમાસ એ જગત પર પ્રેમ રાખતો થઈ ગયો. ઈશ્વરે ના પાડે છે કે તમે જગત અને જગતના વાના પર પ્રેમ ના રાખો કે છે. પરંતુ આ દેમાસ જે સંસાર છોડીને ઈશ્વરમાં જોડેલા, જે સાંસારિકમાંથી આત્મિક બની ગયેલા, પરંતુ અચાનક એમનામાં ફરી પાછું પરિવર્તન આવ્યું. અને આ દેમાસ એ તો ઈશ્વર પર પ્રેમ કરવાનું મૂકીને સંસાર તરફ ફરી પાછા આકર્ષાયા. અને સંસાર પરના પ્રેમને કારણે પાઉલને છોડીને એ પાછા જતા રહ્યા. આ દેમાસ આટલો સરસ પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો વ્યક્તિ, પાઉલ સાથે ફરનાર વ્યક્તિ, એને અચાનક આવી ભૂલ કેમ થઈ ગઈ? કેમ એ પાઉલને છોડીને સંસાર પર પ્રેમ કરીને ફરી પાછા એ સંસારમાં જતા રહ્યા? આ બધાની ભૂલ થઈ, એની પાછળનું કારણ શું? અનાન્યા, શાફીરા, એ લોકો પણ મંડળીના સભ્ય. એનો મત એ લોકો પણ વિશ્વાસ કરેલા લોકો, બાપ્તિસ્મા લીધેલા લોકો, પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલા લોકો. પરંતુ એ લોકોને લોભ અને લાલચ આવી. એ લોકોની જમીન હતી, કોઈ કાયદો કાનૂન નહોતો કે જમીન વેચીને પૈસા બધા પ્રેરિતોને આપી દેવું, કોઈ કાયદો નહોતો, ઈશ્વરની કોઈ આજ્ઞા નથી. પણ બહુ લોકો એવું કરતા હતા. આ લોકોને થયું ચલો આપણે બી કરીએ, આપણી પાસે બી છે, કાલે ઉઠીને કોઈ આપણને પૂછે પણ આપણે બધું નથી આપવું, થોડું આપણી પાસે રાખીએ. એમાં પણ પાપ નહોતું, પણ જૂઠું બોલું પાપ હતું કે આટલામાં જ અમે જમીન વેચી. કહી દીધા આપણે 10 લાખમાં વેચી, પણ 5 લાખ અમે અમારા માટે રાખેલા છે. કોઈ કશું નહોતું બોલવાનું, એમાં કોઈ પાપ નહોતો, કોઈ ગુનો નહોતો. પરંતુ આ લોકોએ વેચી અને પૈસા ઓછા કીધા, આટલામાં જ વેચી છે, અમે બધું જ આપી દીધું કે છે. લોભ કઈથી આવી ગયા લોકોમાં? લાલચ કઈથી આવી ગઈ? મંડળીના લોકો, ઈશ્વરના લોકો, પવિત્ર આત્મા પામેલા લોકો, આ લોકોની અંદર આ બધી વાતો એ કઈથી આવી? કેમ આટલા સારા સારા લોકો એ લોકોથી ભૂલ થઈ? કેમ મૂસાથી ભૂલ થઈ? કેમ દાઉદથી ભૂલ થઈ? કેમ અનાન્યા સાફરિયાથી ભૂલ થઈ? કેમ હુમનાયુસ અને એલેક્ઝાન્ડરથી ભૂલ થઈ? કેમ દેમાસથી ભૂલ થઈ? આ લોકોના બધાના જીવનની અંદર ફરીને એકવાર શેતાની આત્માનો પ્રવેશ, આજ્ઞા ભંગનો આત્મા, ઈશ્વરથી દૂર થઈ જવું, કેમ આ બધું આ લોકોના જીવનની અંદર થયું? આજે વચન આજે આપણે વાંચેલું હતું, લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય, અને આપણે 18મી કલમથી લઈને 27મી કલમ સુધી વાંચી. ત્યાં પ્રભુ શું પોતાના શિષ્યોની સાથે વાત કરતા હતા, અને વાત કરતાં કરતાં પોતાની ઓળખ વિશે પૂછે છે, અને એમને જવાબ પણ મળે છે. પરંતુ ત્યાં પ્રભુ શું એક ખાસ વાત જે લોકોને કહેવા માગે છે, એ વાત બહુ અદ્ભુત છે. ને આપણે વાંચીએ તો 23મી કલમ. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્ત મૂંચકીને મારી પાછળ ચાલવું. બાઇબલ કહે છે કે જો કોઈ મારી પાછળ આવે
તો કહે છે એને નકાર કરો અને વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો. અહીં ઈશ્વરે એક ખાસ વાત જણાવી, વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો. શું કામ વધસ્તંભ પર ઈશ્વરે ભાર આપ્યો? કેમ પ્રભુ શું એવું કહે છે કે વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો? આ વધસ્તંભ ખરેખર શું સૂચવે છે? આજે તો કોઈ જગ્યાએ વધસ્તંભ નથી. આજે શબ્દ છે વધસ્તંભ. એક એવો સ્તંભ કે જેની પર લોકોનો વધ કરવામાં આવતો હતો એને કહેવાય વધસ્તંભ. ઇંગ્લિશમાં એને ક્રોસ કહે છે. ક્રોસ કંઈ સાચો શબ્દ નથી. ક્રોસ એટલે ચોકડી, બસ. ડૉક્ટરનું નિશાન હોય ને ચોકડી, એને પણ ક્રોસ કહેવાય. એ નથી. એક એવો સ્તંભ બનાવવામાં આવતો હતો જેની પર લોકોનો વધ કરવામાં આવતો હતો અને એને વધસ્તંભ કહેતા હતા. એ વધસ્તંભ એ પ્રભુ શું કહે છે કે એ ઉંચકીને મારી પાછળ આવો. આ વધસ્તંભ એ વધ દેખાડે છે. આ વધસ્તંભ એ મૃત્યુ દેખાડે છે. આ મૃત્યુનું નિશાન છે. આ વધસ્તંભ એ કંઈ જીવનનું નિશાન નથી, એ મૃત્યુનું નિશાન છે. ઘણા બધા લોકો ગળામાં રાખીને ફરે, કોઈ કિચનમાં રાખીને ફરે, કોઈ વીંટીમાં રાખીને ફરે, કોઈ ઘરની ચાવીઓમાં રાખીને ફરે, કેટલાક ઘરમાં લગાવે અને એમાં ગુડ ફ્રાઈડે આવે ત્યારે તો પેલી ખજૂરીની ડાળીનો ક્રોસ બનાવીને મૂકે. પણ આ બધું જે છે કંઈક અલગ વસ્તુ છે. આ લોકોની પરંપરા છે. પણ આ વધસ્તંભ જે છે ને એ મરણનું પ્રતીક છે, એ મોતનું એક નિશાન છે. અને વધસ્તંભ એ હંમેશા આપણને એક મૃત્યુ એ દેખાડે છે. આ મૃત્યુ જે છે એ માણસનું એક જ વખત થાય. કોઈ પણ માણસ ફક્ત એક જ વખત મરે, બે વખત ના મરે. માણસ એ એક જ વખત મરે. પણ જે વચન આપણે વાંચ્યું ત્યાં 23મી કલમ એકવાર ફરી વાંચીએ આપણે. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. જો પ્રભુ શું ખાલી એટલું નથી કીધું કે વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવો, પણ એક શબ્દ વાપરે, દરરોજ. દરરોજ વધસ્તંભ ઉંચકીને મારી પાછળ આવે. વધસ્તંભ શું શીખવાડે છે? મરણ. વધસ્તંભ તો મરણની નિશાની છે. મરવાનું એક વખત હોય. પણ પ્રભુ શું કહે? રોજ વધસ્તંભ લાવો, રોજ વધસ્તંભ ઉંચકો. એનો મતલબ મરવાનું ક્યારે? રોજે રોજ. બહુ ધ્યાનથી સમજો. પ્રભુ એવું કહે છે કે દરરોજ વધસ્તંભ. કેમ દરરોજ વધસ્તંભ? શું દરરોજ મરવાનું? હા, પ્રભુ શું એવું જ કહેવા માગે છે? દરરોજ મરવાનું. દરરોજ મરવાના માટે આ ઈશ્વર એ વધસ્તંભની વાત કરે છે. પણ દરરોજ મરવું એટલે શું? દરરોજ કઈ રીતે મરવાનું? ફરી એકવાર વાંચા 23મી કલમ. તેણે સઘળાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તંભ ઉંચકીને મારી પાછળ ચાલવું. અહીંયા પહેલાં તો વાત એવી લખી છે, પોતાનો નકાર કરવો. પોતાનો નકાર બહુ ધ્યાનથી સમજો અને આ શબ્દો પર આજે ભાર આપજો. પોતાનો નકાર કરવો. પોતાનો નકાર કરવો એનો મતલબ આપણી પોતાની જાતની વાત કરે છે. આપણે પોતાની જાતનો નકાર કરવો તો આપણી જાતનો કેવો નકાર? હું નથી ભાઈ. આપણો પોતાનો નકાર. ભાઈ તમે કોણ? હું કંઈ નથી. આપણે કોઈ પૂછે ભાઈ તમે કોણ? હું સેવક, હું એન્જિનિયર, હું પાસ્ટર, હું વકીલ. પણ નકાર કરવાનું શું? તમે કોણ? હું કંઈ નથી ભાઈ. મારું કોઈ અસ્તિત્વ જ નથી, હું કશું જ નથી. આ પોતાનો નકાર છે. પોતાનો નકાર એટલે શું? આજે રવિવાર છે અને રવિવાર તો નોનવેજ તો ખાવું જ પડે. મેં તો રવિવાર જેવું નથી લાગતું. પણ તમે એને પડતું મૂકો, ના જોઈએ રવિવારે મને નથી જોઈતું. અમારી ઈચ્છા છે, મારે નકાર કરવાનો છે. આ કહેવાય નકાર. પોતાનો નકાર એટલે પોતાની ઈચ્છાઓ, પોતાની યોજનાઓ, પોતાના વિચારો બધાનો ત્યાગ કરવો. જે કંઈ તમારું પોતાનું છે એ બધાનો ત્યાગ કરવો. એને ઈશ્વર કહે છે કે પોતાનો નકાર કરવો. બહુ સરસ વસ્તુ છે. મારે આજે એક જગ્યા પર જવાનું હતું. અમારે ગઈકાલની વાત ચાલતી હતી અને એ લોકોની ઈચ્છા એવી હતી કે અમે તમારા માટે ખાવાનું બનાવીશું. એટલે મેં એમને ના પાડી. મેં કહું ભાઈ ખાવાના ચક્કરમાં પડશો નહીં. તમે અમને ઉતાવળે કહી દો કેટલા વાગે આવશો, તમે ખાવાનો બંદોબસ્ત કરે.
મેં હું તમને શાંતિથી કહીશ કે મારું ફાઇનલ છે કે નથી ફાઇનલ, મારો બીજો પ્રોગ્રામ છે એમાં આમ તેમ થશે તો હું તમને કહીશ. પણ એમની ઈચ્છા એ હતી કે મારું મનપસંદ કંઈક બનાવે અને મને સારી રીતે ખવડાવે, પણ મેં ફોન જ નહીં કર્યો. અને એવું બી નથી કે મેં કોઈ ઈરાદાપૂર્વક ફોન નથી કર્યો, કેમ કે મારે જે પ્રોગ્રામ હતો એ સેટ કરતાં કરતાં રાત પડી ગઈ. રાતે પછી મને યાદ ના રહ્યું કે મારે એમને કહેવાનું હતું કે ભાઈ કાલે હું આવવાનો છું ને વહેલો આવીશ. પરંતુ એ લોકો ગયા અને ખરેખર ચિકન બિરયાની મળી, રસનો પૂરી મળી, ભજીયા મળ્યા. પણ મેં ના પાડેલી કે ભાઈ ખાવા માટે નથી આવતા, હવે કંઈક બીજા કામ માટે આવ્યા છે. પરંતુ એ બધું એ લોકોએ તૈયાર રાખ્યું અને એક પછી એક અમને પીરસ્યું. ઈશ્વર આપણી ઈચ્છા પૂરી પાડે એ વસ્તુ અલગ છે, પણ ઈશ્વર આપણને શું શીખવાડે? તમે પોતાનો નકાર કરો. અને પોતાનો નકાર કરો એટલે ઘણી વખત જો પતિ પત્નીની અંદર લડાઈ ઝઘડા થાય ને, તમે તો મારી જિંદગી બરબાદ કરી નાખી, સનામણ મારી ઈચ્છા જ નહીં પૂરી કરતા, મારે આવી રીતે જીવવાનું, મરી મરીને જીવવાનું, મને ફરવા જ નહીં લઈ જતા, મારું આ મારું ઠીકણું ફલાણું. પતિને બી સમસ્યા, પતિને બી સમસ્યા. તો શાના લીધે? કે કોઈક ઈચ્છા છે, એ ઈચ્છાનો નકાર કરો. એ ઈચ્છા પૂરી ના થાય ત્યારે માણસ જીવન ના લાગે. આ તો કોઈ જીવન છે? મારું કર્યું થતું જ નથી, હું ઈચ્છું છું મને મળતું જ નથી. કોઈને ડ્રેસ પહેરવાનો શોખ છે, કોઈને બૂટ ચંપલ પહેરવાનો શોખ છે, કોઈને હરવા ફરવાનો શોખ છે, પણ ના પૂરું થતું હોય. આ જીવન છે, મારું જીવન બરબાદ કરી નાખ્યું. એટલે ઈચ્છા છે ને એની અંદર જીવન છે. ધ્યાનથી સમજો. ઈચ્છાનો નકાર કરો એનો મતલબ જ મરવું. પોતાની ઈચ્છાનો ત્યાગ કરો ને એ જ મરવું છે. પણ પ્રભુ શું ખબર, કદાચ લોકો ના સમજે તો, એટલે પ્રભુ કહે જો મારી પાછળ આવો તો નકાર કરો. પણ કે આટલાથી ના સમજે તો દરરોજ વધસ્થ મૂચકવાનો, એટલે રોજે રોજ તમારો નકાર કરવાનો. હાલેલુયા. કેમ દરરોજ વધસ્થ મૂચકવાનો? રોજે માણસની ઈચ્છા હોય ને, રોજે માણસની ઈચ્છા હોય. એ ભૂલી ગયો કે આગલા દિવસે મેં કીધું કે પ્રભુ મારી કોઈ ઈચ્છા નહીં, પણ સવાર ઉઠે તો અહીંથી ઈચ્છા પ્રગટ થાય, ચા લાવો ને યાર. ચા વગર તો ઘણાની આંખ જ ના ઊંચી થતી હોય. આ એક ઈચ્છા છે. ચા પીવું ખોટું નથી, તમે ખાઓ છો એ પણ ખોટું નથી, પણ જો તમને એની ઈચ્છા છે કે આના વગર મને ના ચાલે તો એ વસ્તુ ખોટી છે. એટલે પ્રભુ કહે છે કે તમારો પોતાનો તમે નકાર કરો, અને નકાર કરો એનો જ મતલબ છે મરવું. અને પ્રભુ કહે છે કે તમે વધસ્થ મૂચકો, એટલે કે તમે તમારું મરણ તમારા હાથમાં રાખો. તમે રોજ મરો, દરરોજ મરો, દરરોજ વધસ્થ મૂચકો, દરરોજ મરો, એટલે દરરોજ તમારી ઈચ્છાનો ત્યાગ કરો. એવું નથી કે આજે તમે ઈચ્છાનો ત્યાગ કરો ને પછી કાલે ફરી પાછી ઈચ્છા પ્રગટ કરો, નહીં. રોજે તમે વધસ્થ મૂચકો અને રોજે વધસ્થ ઉંચકીને તમે તમારું મરણ એ પ્રગટ કરો. તમે તમારો પોતાનો નકાર કરો. હવે સમજો કે આપણે રોજ વધસ્થ મૂચકો છે. ઊંઘ તો માણસ ઉંચકે, એનો સવારે આંખ ખુલે ને ત્યારે જ આપણે કહેવું પડે પ્રભુ વધસ્થ મૂચકું છું. સૌથી પહેલું તમારે આ કામ કરવાનું, પથારીમાંથી ઊભા થાય ને લાવો વધસ્થ લઈને સૂઈ જવાનું, અને સવારે ઉઠો એટલે વધસ્થ મૂચકી લેવાનું. પ્રભુ મારે આજે કોઈ ઈચ્છા નહીં, તમારી જે ઈચ્છા હોય એ તમે મારા જીવનની અંદર પ્રગટ કરજો. મારી પોતાની કોઈ ઈચ્છા નહીં, પોતાની ઈચ્છાઓને મારી નાખો. આ રોમનોના પત્રમાં એવું લખેલું છે, તેના 8મો અધ્યાય અને આપણે વાંચીએ 13મી કલમ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો જ, પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. જય સર મારી નાખવાની વાત કરી. શરીરના કામ, આ શરીરના કામ ખાવું પીવું, હરવું ફરવું, પહેરવું ઓળવું, આ બધા આવી ગયું. લડાઈ ઝઘડા, કંકાસ, ઈર્ષા, અદેખાઈ, કપટ, વેરભાવ, બધું જ આવી ગયું. આ બધા શરીરના કામ છે. ગલાતી 5:19-21 બધા લખેલા છે. આ બધા જે આપણા શરીરના કામ છે એ શરીરના કામોને મારી નાખવા. પણ મારી નાખવા એટલે કઈ રીતે મારી નાખવા? એના માટે જ વધસ્તંભ. આ કામોને મારી નાખવા માટે જ ઈશ્વર કહે છે કે તમે તમારો વધસ્તંભ ઊંચકો. અને ક્યારે? તો કે રોજે રોજ, દરરોજ તમારે તમારો વધસ્તંભ જે છે એને ઊંચકવાનો છે. એટલે આ બધી ક્રિયાઓ, શરીરના કામો, એને તમે રોજે રોજ મારતા શીખો. દરરોજ મારો અને દરરોજ એને મારી નાખો. અને પછી આગળ વાંચો કોલોસીઓનો પત્ર, ત્યાં 3જો અધ્યાય અને તેની 5મી કલમ. એ માટે પૃથ્વી પરના તમારા અવયવો
એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ, જે મૂર્તિ પૂજા છે તેઓને મારી નાખો. જે ફરી ઈશ્વર કહે છે ને એ જ બધા સાંસારિક જગતના દેહના કામ એ તમે શું કરો? મારી નાખો. ઈશ્વર ફરી જ કહે છે. એટલે કે તમે અહીંયા ઈચ્છા પણ શબ્દો વાપરે. તમારી ઈચ્છાઓને મારી નાખવાની છે. આ બધા જે કામ કરવાની આપણને ઈચ્છા થાય છે કે ઈચ્છા પ્રગટ થાય છે કે પરિસ્થિતિ એવી ઈચ્છા કરાવે છે, પણ ઈશ્વર કહે છે કે તમે આ બધા શારીરિક કામોને તમે મારી નાખો. અને એટલે પ્રભુએ કીધું કે તમે તમારો વધસ્તંભ દરરોજ ઉંચકો. વધસ્તંભ મૃત્યુ સૂચવે છે. જો સવારે આપણે ઉઠીને આપણો વધસ્તંભ ઉંચકે કે કોઈ વધસ્તંભ દેખાતો નથી. આ બધી આત્મિક બાબતો છે. પણ જો તમે સવારે ઉઠીને આ બાબત માટે તૈયાર થઈ જાઓ કે પ્રભુ આજે મારી કોઈ ઈચ્છા નહીં, અને જ્યારે ઈચ્છા પ્રગટ થાય ત્યારે પ્રભુને આપણે પહેલેથી કહી દઈએ પ્રભુ મારી ઈચ્છા પ્રગટ થાય, તરત મને કહી દેજો કે જો તો ઈચ્છા પ્રગટ કરી છે. અને જેવી ઈચ્છા પ્રગટ થાય એને મારો. ખાવાની ઈચ્છા થઈ મારો, આજે તો ખાવું જ નહીં, જાઓ એ ભૂખ્યો રહ્યો. ફલાણી વસ્તુ ખાવી છે, ના એ તો ખાવી જ નથી આજે. ઈચ્છાને મારી નાખવી એ જ છે કે વધસ્તંભ એ દરરોજ ઊંચકવાની વાત. એ યાદ છે કે તમે તમારી ઈચ્છા જે છે એને મારી નાખો. ધ્યાનથી સમજો. મૂસા બહુ સરસ ચાલતા હતા, અને તમે મૂસાનું જીવન ચરિત્ર વાંચો નિર્ગમનથી લઈને છે પુનર્નિયમ સુધી. બહુ સરસ જીવન ચરિત્ર. કેટલી બધી વખત આ ઇઝરાયલ પુત્રો મૂસાની વિરુદ્ધમાં આવ્યા. તમને વાંચતા તમને એવું થઈ જાય કે મૂસાની જગ્યા પર હું હોતો તો આમ કરી નાખત, તેમ કરી નાખત. એવું આપણને લાગે. મૂસા કેટલા સહનશીલ હતા. મૂસાના વખતમાં વધસ્તંભ તો હતો નહીં, પરંતુ મૂસાને ખબર હશે આ બધી ઈચ્છાઓ છે ને મારી નાખવાની, આ બધી ઈચ્છાઓ રાખવાની નહીં. પણ એક દિવસ આ ક્રોધને માર્યો નહીં. એક જ દિવસ, એ દિવસે કદાચ મૂસા ભૂલી ગયા, અને એ જ દિવસે એમને ક્રોધ આવ્યો. જે દિવસે એમણે ક્રોધને માર્યો નહીં, એ જ દિવસે ક્રોધ સજીવન થયો, અને એ જ દિવસે એમને ક્રોધ આવી ગયો. અને વિચાર કરો કે જે મૂસાએ કદી ક્રોધ નહોતો કર્યો એ મૂસાએ આ વખતે ક્રોધ કર્યો. ગણનાના 12મા અધ્યાયમાં લખેલું છે, ઈશ્વર કહે છે મૂસા જેવો નમ્ર આખી પૃથ્વીની પીઠ પર કોઈ નથી. વિચાર કરો, આવા નમ્ર માણસ એમને થોડું બનાય. રોજ મારતા હશે પોતાની ઈચ્છાઓને, પોતાના ક્રોધને. એમને ખબર હતી કે આ બધા ઇઝરાયલ પુત્રો ડેન્જરસ છે અને આ લોકોને પહેલે પાર લઈ જવા બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે રોજ એ પોતાના ક્રોધને મારતા હશે, રોજ ક્રોધને મારતા હશે. પરંતુ એક દિવસ એવો આવ્યો, ભૂલી ગયા કે નહીં માર્યો, કે જે થયું હોય, પરંતુ એ ક્રોધ પ્રગટ થયો. અને એ જ દિવસે મૂસા એ ભૂલ કરી બેઠા. અને જો એક જ ભૂલ એમને કેટલી બધી ભારે પડી કે એ વિશ્રામના દેશમાં એ ઇઝરાયલ પુત્રોને લઈને એ જઈ શક્યા નહીં. દાઉદ રાજા એ તો મોટા રાજા હતા, દેખાવમાં સુંદર હતા, 10,000ને એક સાથે મારી શકે એવા હતા. બાદશેબા શું, બાદશેબાની મરજી હતી, એની પણ મરજી હતી કે દાઉદ પાસે જાય. એને પણ એ વ્યભિચારની અંદર ખુશ હતી. એવી તો જમાનાની કેટલી સ્ત્રીઓ હશે કે જે દાઉદને પસંદ કરતી હશે. એમના છોકરાએ 1,000 રાણીઓ કરેલી, અને એના કરતાં તો દાઉદ જોરદાર હતા. તો વિચાર કરો, દાઉદ રોજ જે વ્યભિચારને મારતા હશે, પણ એક દિવસ આ પોતાની ઈચ્છા એમણે મારી નહીં. એક દિવસ એવો હશે કે જ્યારે વધસ્તંભ એમણે ઉંચક્યો નહીં, અને એ જ દિવસે એમનાથી ભૂલ થઈ ગઈ. એટલે પ્રભુ શું કહે છે કે તમે દરરોજ વધસ્તંભ ઉંચકો, દરરોજ. કે જે દિવસે નહીં ઉઠાયો હોય ને એ દિવસે ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. હુમનાયુસ એલેક્ઝાન્ડર કેમ વિશ્વાસ ખોઈ બેઠા? કેમ એ લોકોના અંતઃકરણ નિર્મળ ના રહ્યા? કેમ એમાં ગંદકી આવી? કારણ કે રોજ એ ગંદી ઈચ્છાઓને મારતા હશે, રોજ ગંદી કલ્પનાઓને મારતા હશે. પણ એક દિવસ એ ભૂલી ગયા કે વધસ્તંભ નહીં ઉંચક્યો હોય કે જે હશે તે, પણ વધસ્તંભ એમણે એ દિવસ છોડી દીધો. અને એ જ દિવસે એમનું અંતઃકરણ એ નિર્મળ રહ્યું નહીં. વિશ્વાસ છૂટી ગયો, વાર્તા ખલાસ થઈ ગઈ, નાશમાં જતા રહ્યા. દેમાસ જો જગતની કેટલી બધી વસ્તુ એમને આકર્ષિત કરતી હશે, પણ રોજ મારતા હશે વસ્તુ, રોજ મારતા હશે. એક દિવસ જ્યારે એમણે વધસ્તંભને ઉંચક્યો હોય એ જ દિવસે એમનાથી ભૂલ થઈ ગઈ. જગતનું આકર્ષણ એટલું બધું વધી ગયું, એ પર પ્રેમ એટલો બધો આવી ગયો
કે પાઉલ જેવા વ્યક્તિને છોડીને એ જતા રહ્યા. ઈશ્વર કહેવા માગે છે આ વધસ્તંભ ઊંચકો એક દિવસનું કામ નથી. જ્યાં સુધી આપણે પૃથ્વી પર જીવીએ છીએ ત્યાં સુધી રોજે રોજ ઈચ્છાઓને મારવાની છે. રોજે રોજ આ વધસ્તંભ જે છે એને ઊંચકવાનો છે. રોજે રોજ આપણી ઈચ્છાઓને મારવાની છે. રોજે રોજ આપણા મૃત્યુમાં આપણે પસાર થવાનું છે. એ અનાન્યા અને સાફીરા એ લોકો કદાચ રોજ આ લાલચને એ મારતા હશે, પરંતુ એક દિવસ એમણે વધસ્તંભ ઊંચક્યો નહીં. એક દિવસ આ લાલચને મારી નહીં, અને એ જ દિવસે જો એ લોકોના જીવનમાં એ કામ થયું. બાઇબલ કહે છે, પ્રભુ શું કહે છે, દરરોજ વધસ્તંભ ઊંચકો, દરરોજ. અને પહેલા કોરિન્થીમાં લખેલું છે, પહેલો કોરિન્થી તેનો 9મો અધ્યાય અને તેની 27મી કલમ. પણ હું મારા દેહનું દમન કરું છું તથા તેને વશ રાખું છું, રખેને બીજાઓને સુવાર્તા પ્રગટ કર્યા છતાં કદાચ હું પોતે ના પસંદ થાઉં. જો પાઉલ પ્રત્યે એક બીક લાગે છે. પાઉલ પ્રત્યે કહે છે હું મારા દેહનું દમન કરું છું, એટલે કે મારા દેહને મારું છું, એની ઈચ્છાઓને મારું છું. કે છે તો એક દિવસ થોડુંક આ રોજની ક્રિયા છે એમની. મારું છું, મારી દીધું છે એવું નહીં. મારું છું. રોજ સવારે ઉઠીને પોતાની ઈચ્છાને મારવાની, રોજ સવારે ઉઠીને પોતાની ઈચ્છાને મારવાની. રોજ સવારે કદાચ એમના હાથ પગ કહેતા હશે, પાઉલ ગઈકાલ તું બહુ દોડ્યા, આજે આરામ કરી લો ને. નહીં, ઈચ્છાઓને મારો. કહેતા હશે કે કેટલા બધા ચમત્કારો થાય, કેટલા બધા આત્માઓ જીતી ગયા. પાઉલ આજે તો ઘરમાં બેસ ભાઈ, શાંતિથી રહે. ના, તારું નહીં ચાલવા દઉં. રોજે રોજ પાઉલ પોતાના દેહનું દમન કરે છે. રોજે રોજ પોતાના શરીરને મારે છે. રોજે રોજ પોતાની ઈચ્છાઓને એ મારતા જાય છે. અને એટલે આ પાઉલ પ્રેત એ યોગ્ય જીવન એ જીવી શક્યા અને સંપૂર્ણતાની પાયરી પર પહોંચી શક્યા. આ બધી બાબતોને રોજે રોજ મારવાની છે. જે રોજે રોજ તમારા જીવનની અંદર જો પાપ આવે છે, જો તમને વારંવાર ક્રોધ આવે છે, તો તમારે ક્રોધને મારવાનો છે. અને જો તમે રોજ ક્રોધ આવે છે તો એનો અર્થ એ થયો કે તમે ક્રોધને માર્યો નથી, તમે વધસ્તંભ ઊંચક્યો નથી. જો તમને ઈર્ષા આવે છે, તમારાથી નિંદા થાય છે, તમારામાંથી અદેખાય છે, જો કોઈની સાથે વેર છે, જો કોઈક બાબતનું ખોટું જ લાગે છે, કે જો તમારા જીવનની અંદર ઝઘડા છે, કંકાસ છે, તો આ જે બધી વાતો આવતા ઘણા બધા કામ છે. જો આ બધું છે તો આ બધું જીવી રહ્યું છે. અને આ બધું જીવી રહ્યું છે, પણ પ્રભુ કહે છે રોજ વધસ્તંભ ઊંચકો. એ વધસ્તંભ પર રોજ આ બધાને મારો. તમારી ઈચ્છાને મારવી એટલે આપણને એવું લાગે મારું જીવન તો કશું રહ્યું જ નહીં, મારી ઈચ્છા જ નથી તો જીવન શું. પણ ઈશ્વરે તમારા અને મારા માટે કંઈક રાખી મૂકેલું છે. અને ઈશ્વરે એવું કહે છે કે જે વાના તમે આંખોએ જોયા નથી, કાનોએ સાંભળ્યા નથી, અને કે જે તમારા મનમાં પણ પેઠા નથી, કે છે એવું મેં તમારા માટે રાખી મૂકેલું છે. કે છે તારી ઈચ્છા તો શું છે? કે છે મેં એના કરતાં અનેક ગણું રાખ્યું મૂક્યું, પણ તારું છોડ ને તો હું તને આપું ને. કે તારું છોડ તો હું તને આપું. એટલે ઈશ્વર કહે છે કે તમારી ઈચ્છાઓને તમે રોજે રોજ મારો. કેમ? પ્રભુ કહે છે કે તમે દરરોજ વધસ્તંભ ઊંચકો. રોજે રોજ આપણી જાતને, આપણી ઈચ્છાઓને મારવાની છે. જે દિવસે તમે આ ઈચ્છાને નહીં મારો એ દિવસે 100% તમારાથી પાપ અને ભૂલ એ થશે. આ વધસ્તંભ એક દિવસ માટે નથી. આ વધસ્તંભ રોજે રોજ ઉઠાવવાનો છે, રોજે રોજ મારવાનું છે. એ 23મી કલમ જે વચન વાંચ્યું આપણે, લુકની લખેલી સુવાર્તા 9મો અધ્યાય 23મી કલમ, ત્યાં પ્રભુ જોર આપે છે કે દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકો. કેમ દરરોજ ઊંચકો? કેમ કે રોજે રોજ આપણે પાપ વગર જીવન જીવવાનું છે. રોજે રોજ તમે તમારી જાતને મારો, રોજે રોજ એવા પાપને તમે મારો, રોજે રોજ તમારી ઈચ્છાઓનો તમે નકાર કરો, એને વધસ્તંભ પર જળ કરો, એને માર કરો, રોજ મરો. અને બહુ ધ્યાનથી સમજો કે તમે અહીંયા રોજ મરશો ને, બહુ ધ્યાનથી સમજ, અહીંયા તમે રોજ મરશો ને, નરકમાં રોજ નહીં મરવું પડે. પણ અહીંયા તમે રોજે રોજ મરશો ને તો સ્વર્ગમાં રોજે રોજ જીવશો. અહીંયા મરશો તો ત્યાં જીવશો, અને અહીંયા જીવશો તો ત્યાં મરવાનો વારો આવશે. અને માટે આ બાબતને ધ્યાન રાખો કે વધસ્તંભ એક દિવસ માટે નથી, કોઈક સમય પૂરતો મર્યાદિત નથી. વધસ્તંભ દરરોજને માટે છે. અને દરરોજ તમારે એ વધસ્તંભની ઉપર આ ઈર્ષા, આ અદેખાઈ, આ વેર,
આ ઝઘડા, આ કંકાસ, એ ખોટી નજર, એ બધાને તમારે ત્યાં મારી નાખવાના છે. ઈશ્વર આજે આપણને સ્પષ્ટ કહે છે, તમે આ બધાને મારો. અને જો આપણે દરરોજ વધસ્તંભ ઉચકીશું, રોજ રોજ આ બધી વસ્તુને આપણે મારી નાખીશું, અને રોજે રોજ આપણે મરીશું, કેમ કે આપણી ઈચ્છાને મારી ના કાઢી. આપણી કોઈ સાથે કોઈ લડવા માટે આવ્યો, આપણી સાથે કોઈ ઝઘડવા માટે આવ્યો, એ આપણને ગમે તેવું બોલી ગયો, આપણે ચૂપ જ રહ્યા, જાણ આપણા કહાન જ નથી. અંદરથી ઈચ્છા તો છે, લડીએ, એ જે ગાળો બોલે છે કરતાં બે વધારે બોલીને બતાવે, એના કરતાં બે મોટી બતાવે, પરંતુ વધસ્તંભ પર શું કર્યું છે? એને મારેલું છે. અને મારેલું છે તો એ વસ્તુ બહાર નથી આવતી, એ મરી ગયું છે. અને આવી રીતે જ્યારે આપણે જીવીએ છીએ તો ખરેખર એ જીવન નથી, એ મૃત્યુ દેખાડે છે આપણું. પણ અહીંયા જ્યારે આપણે રોજ મરીએ છીએ તો આપણને નરકમાં રોજ નહીં મરવું પડે, આપણે રોજે રોજ સ્વર્ગમાં જઈશું. પણ જો તમે અહીંયા જીવવાનો પ્રયત્ન કરશો કે ના આને દેખાડે આપો ને પેલાને દેખાડે આપો, તો સમજી લેજો કે ત્યાં રોજ મરવું પડશે. આપણે અહીંયા મરીએ જેથી કરીને આપણને ત્યાં ના મરવું પડે, આપણે અહીંયા ના જીવીએ કે જેથી કરીને ત્યાં આપણને મરવું પડે. અને માટે રોજે રોજ આપણે અહીંયા મરતા થઈએ, વધસ્તંભ ઊંચકતા શીખીએ, અને આ બધી વસ્તુઓને આપણે વધસ્તંભ પર મારી નાખીએ કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર બની શકીએ. આવા આપણે દરેક જણા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ ઈશ્વરની હજુરોમાં નમાય. વાલા સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું આજે જે પ્રભુ શું મને આજ્ઞા આપી છે કે વધસ્તંભ દરરોજ ઊંચકવો, શું આજે હું વધસ્તંભને દરરોજ ઊંચકું છું કે કોઈ દિવસ ઊંચકું છું? શું મારી ઈચ્છાઓનો નકાર રોજે રોજ કરું છું? શું મારી ઈચ્છાઓને રોજે રોજ વધસ્તંભે જડી દઉં છું? શું એ લડાઈ ઝઘડા, દેહના કામ, એને મેં વધસ્તંભે જડી દીધા છે? રોજ રોજ સવારે ઝડું છું? છોલાઓ નહીં કરો તો એ જ વસ્તુઓ તમને પાપ તરફ લઈ જશે, અનંતકાળના નાશ તરફ લઈ જશે. પરંતુ પ્રભુ એવું ચાહે છે કે ભલે તમે આ પૃથ્વી પર 70-80 વર્ષ સુધી જીવન છે, એમાં ભલે રોજ રોજ મરતા જીવો, પરંતુ નર્કમાં તો નહીં મરવું પડે. રોજ રોજ સ્વર્ગમાં આપણને જીવન મળશે. કારણ કે પ્રભુ કે જે પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે એને ખોશે, પણ જે કોઈ પોતાનો જીવ ખોઈ નાખશે એને બચાવશે. આપણે આપણી ઈચ્છાઓનો નકાર કરીએ, આપણે પોતાની જાતને આપણે મારીએ, આપણી ઈચ્છાઓને આપણે મારીએ કે જેથી કરીને આપણે અનંતકાળમાં આપણે જીવન જીવીએ, સ્વર્ગની અંદર જીવન જીવીએ. જો આપણે આ જગ્યા પર જીવવાનો પ્રયત્ન કરીશું, લડાઈ ઝઘડા કરીને સામે જવાબ આપીને આપણે આપણો અહમને પોષીશું, તો આપણે હંમેશાને માટે રોજે રોજ મરવું પડશે. એના કરતાં અહીંયા આપણે રોજે રોજ મરીએ કે જેથી કરીને સ્વર્ગમાં આપણે અનંતકાળનું જીવન આપણે પ્રાપ્ત કરીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.